फ्रेंड्स हवे आवे छे क्वेश्चन नंबर 9 માં છે કાઉન્ટ સમ। પહેલા તો રૂલ ઇઝ ડે નેમ અને રોલ નંબર। ચલો ક્વેશ્ચન નંબર 9 છે કાઉન્ટ સમ। કાઉન્ટ એટલે ગણવું અને સમ એટલે દાખલા। તો નીચેના દાખલા ગણવાના છે। પહેલું છે મનીષ 150 સેમી ઊંચો છે અને તેની બહેન 117 સેમી ઊંચી છે। બંનેમાં વધારે ઊંચું કોણ અને કેટલું? मनीष કેટલા સેમી ઊંચો છે? 150 સેમી અને તેની બહેન કેટલી છે? 117 સેમી ઊંચી છે। હવે આ બંનેમાંથી વધારે ઊંચું કોણ છે અને કેટલું છે? ચલો પહેલા તો મનીષ। ચલો મનીષનું કેટલું છે? 150 સેમી। તો 150 સેમી મનીષની ઊંચાઈ છે અને તેની બહેનની ઊંચાઈ કેટલી છે? 117 સેમી। 117 સેમી તેની બહેનની ઊંચાઈ। ચલો હવે શું કરવાનું છે? તો જો એમાં એમ કીધું છે કે બંનેમાંથી કોણ વધારે ઊંચું છે, તો બંનેની સરખામણી છે, તો બંનેની તફાવત શોધીશું। અને કોણ કેટલું ઊંચું છે? ચલો તો પહેલા તો તફાવત છે એટલે બાદબાકી આવશે। તો चलो 0 માંથી 7 જશે નહીં, ઉપર શું આવશે? 10। 10 માંથી હું 7 બાદ કરું, 9 અને 10 1 2 3 4 5 6 અને 7। તો કેટલા બાકી રહેશે ફ્રેન્ડ્સ? 3। તો અહીંયા આવી જશે 3। ચલો 5 ના 4, 4 માંથી 1 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0। કેટલા સેમી આવશે ફ્રેન્ડ્સ? 33 સેમી। તો 33 સેમી શું આવ્યું? બંને વચ્ચેનો તફાવત। चलो બંનેમાંથી કોણ વધારે ઊંચું છે? તો વધારે કોની ઊંચાઈ છે? 150 છે કે 117 મોટા છે? 150 મોટા છે। તો કોની ઊંચાઈ વધારે છે? મનીષની ઊંચાઈ વધારે છે। તો નીચે વિગતમાં શું લખીશું? બંનેમાં વધારે ઊંચું કોણ છે? મનીષ। અને કેટલા સેમી ઊંચો છે મનીષ? तो 33 सेमी ऊंचो छे। कोना करता? तो तेनी बहन करता मनीष 33 सेमी ऊंचो छे। चलो एवी ज रीते फ्रेंड्स बीजो समजाईशुं। बीजामां शुं कीधुं छे? सुरेश 1 मीटर 24 सेमी ऊंचो छे। सुरेश शुं छे? 1 मीटर અને 24 સેમી ઊંચો છે અને મિનલ તેના કરતા 15 સેમી નાની છે। સુરેશ 1 મીટર 24 સેમી ઊંચો છે અને મિનલ તેના કરતા 15 સેમી નાની છે। તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? જો પહેલા તો સુરેશ અને મિનલ આ બંને શું કીધું છે? સુરેશ કેટલા? 1 મીટર 24 સેમી અને મિનલ એના કરતા 15 સેમી નાની। તો પહેલા તો શું શોધીશું? બંનેનો તફાવત। તો ચલો 1 મીટર અને 24 સેમી આ શું આપેલું છે? સુરેશની ઊંચાઈ। કોની છે? સુરેશની ઊંચાઈ। અને 15 સેમી 15 સેમી કોની છે? તો મિનલની। કોની છે? મિનલની ઊંચાઈ। તો એની મીટર આપેલા નથી એટલે અહીંયા 0 પણ લખી શકાય। ચલો બાદબાકી સુરેશ અને મિનલ પહેલા તો બંનેનો તફાવત શોધીશું। ચલો 4 માંથી 5 જશે નહીં, ઉપર આવશે 14 માંથી 5 બાદ કરી દઈએ, 12 છે 13 અને 14। ચલો 14 માંથી હું કેટલા બાદ કરીશ? 5 1 2 3 4 અને 5 કેટલા બાકી રહ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9। અહીંયા લખીશ 9। ચલો પછી શું કરીશ? અહીંયા 2 ને આગળનો અંક। ચલો 2 ઉપર આવી જશે 1, 1 માંથી 1 જાય તો 0। ચલો અહીંયા આવશે મીટર, અહીંયા 0 છે, 1 0 જાય તો 1 ના 1। ચલો કેટલા આવશે? 1 મીટર અને 9 સેમી। આ કોની મળી? આપણને મિનલની મળી। એના કારણ કે શું આપ્યા હતા? ખાલી સેમી જ આપ્યા હતા એટલે આપણને મિનલની ઊંચાઈ મળી। હવે શું કર્યું છે? તો બંનેની કુલ ઊંચાઈ કેટલી છે? જ્યારે કુલ કીધું હોય ત્યારે ઓલવેઝ શું આવશે ફ્રેન્ડ? સરવાળો આવશે। હવે બંનેની કુલ ઊંચાઈ જો સુરેશની તો મીટરમાં આપેલી છે 1 મીટર 24 સેમી, પણ હવે આપણે મિનલની પણ શોધી લીધી 1 મીટર 9 સેમી। તો હવે બંનેની કુલ ઊંચાઈ શોધીએ। તો કુલ ઊંચાઈ તો 1 મીટર 24 સેમી કોની છે? સુરેશની। 1 મીટર 24 સેમી સુરેશની ઊંચાઈ છે અને મિનલની કેટલી આપી છે? 1 મીટર 9 સેમી આપણે એની શોધી। તો 1 મીટર 9 સેમી મિનલની। હવે શું કરીશું? આ બંનેનો સરવાળો એટલે કુલ ઊંચાઈ બંનેની મળી જશે। ચલો ચલો
4 હતા 9, 9 છે એમાં 4 ઉમેરી દઈએ, 10, 11, 12 અને 13, 13 ના 3 વધી 1, 2 ને 1 3, ચલો 1 ને 1 2, તો 2 મીટર 33 સેમી. બંનેની કુલ ઊંચાઈ કેટલી થશે ફ્રેન્ડ્સ? 2 મીટર 33 સેમી. બંનેની કુલ ઊંચાઈ 2 મીટર 33 સેમી થાય. ચલો હવે નેક્સ્ટ સમ જોઈએ. ત્રીજામાં છે કીધું એક સ્થળેથી સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે. એક સ્થળેથી સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે અને નરેન તે જ સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે. અને નરેન તે જ સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે. બંને વિરુદ્ધ દિશામાં એટલે કે બંને અલગ અલગ દિશામાં જાય છે. તો અમદાવાદ થી મહેસાણાનું અંતર કેટલું થાય? ચલો એક સ્થળેથી સુનિલ ક્યાં જાય છે? 25 કિમી દૂર અમદાવાદ જાય છે અને નરેન તે જ સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા થાય. અને બંને ક્યાં જાય છે? બંને વિરુદ્ધ દિશામાં એટલે કે અલગ અલગ. તો અમદાવાદ થી મહેસાણા એટલે કે અમદાવાદ અને મહેસાણા બંનેનું અંતર કેટલું થાય? તો શું આવશે? કુલ અંતર કીધું છે એટલે સરવાળો. ચલો 25 કિમી કોનું છે? 25 કિમી દૂર કોણ જાય છે? સુનિલ. અને ક્યાં જાય છે? તો અમદાવાદ. અને 45 કિમી દૂર ક્યાં જાય છે? મહેસાણા. તો બંનેનું કુલ અંતર કીધું છે એટલે બંનેનું શું આવશે? સરવાળો. ચલો બંનેનું કુલ અંતર. ચલો 5 ને 5 10 ના 0 વધી 1, 4 ને 2 6, 6 ને 1 7. તો અમદાવાદ અને મહેસાણા બંનેનું કુલ અંતર કેટલું થશે? 70. તો વિગતમાં શું લખવાનું? આગળ કીધું તો એમ છેલ્લી જે લાઈન હોય એ જ લઈ લેવાની. તો અમદાવાદ થી મહેસાણા નું અંતર 70 કિમી થાય. ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર 10. એમાં કીધું છે રાઈટ આન્સર. એમાં કીધું છે ડુ એસ ડાયરેક્શન. ક્વેશ્ચન નંબર 10 માં છે કુલ 1 થી 4 ક્વેશ્ચન તમને આપ્યા છે. એમાં તમારે રાઈટ આન્સર. ઉપર એક ક્વેશ્ચન આપ્યો છે એમાં તમારે 1 થી 4 ના આન્સર લખવાના છે. પિન્ટુની લાંબી કુલ. જો આમાં 3 છે, પિન્ટુ, રાજુ અને ગુડ્ડુ. તો પિન્ટુની લાંબી કુદ સૌથી લાંબી છે. આ ત્રણેય લાંબી કુદમાં ભાગ લે છે. પિન્ટુની લાંબી કુદ સૌથી લાંબી છે. પછી રાજુ બીજા નંબરે છે અને ગુડ્ડુ ત્રીજા નંબરે. તો પિન્ટુની લાંબી કુદ સૌથી લાંબી છે. કેટલી છે? 3 મીટર 50 સેમી. પછી રાજુ બીજા નંબરે આવે છે. એની કુદ કેવી છે? તો પિન્ટુ કરતા 30 સેમી ઓછું. અને ગુડ્ડુ ત્રીજા નંબરે એટલે ગુડ્ડુ છેલ્લે છે. એની કુદ કેવી છે? તો એ રાજુ કરતા પણ 10 સેમી ઓછી છે. ચલો તો પિન્ટુની લાંબી કુદ સૌથી વધારે છે એટલે કે 3 મીટર 50 સેમી. રાજુ કેટલામાં ક્રમે? બીજા નંબરે. અને પિન્ટુ કરતા કેવી છે? રાજુની 30 સેમી ઓછી. અને ગુડ્ડુ ત્રીજા નંબરે સૌથી છેલ્લે. તો એની કુદ કેવી છે? રાજુ કરતા 10 સેમી ઓછી. ચલો તો આપણને પહેલા કીધું છે રાજુની શોધવાની છે. કોની શોધવાની છે? રાજુની કુદ. રાજુની લાંબી કુદ. ચલો રાજુની લાંબી કુદ કેટલી છે? તો શું કીધું છે? રાજુ બીજા નંબરે છે અને તેની કુદ પિન્ટુ કરતા 30 સેમી ઓછી છે. તો પિન્ટુ કરતા ઓછી છે તો એ બંનેનો તફાવત શોધીશું પહેલા. ચલો પહેલા તો અહીંયા પિન્ટુની લઈએ. પિન્ટુની કેટલી આપી છે? 3 મીટર 50 સેમી. 3 મીટર 50 સેમી પિન્ટુની છે અને રાજુની આપણે શોધવાની છે. તો રાજુની કેટલી આપી છે? કેટલી ઓછી છે? તો પિન્ટુ કરતા 30 સેમી ઓછી છે. મીટર નથી આપ્યા, સેમી જ આપ્યા છે એટલે અહીંયા 30 લખી લઈએ. ચલો અહીંયા 0 0, 5 માંથી 3 જાય તો 2 અને 3 ના 3. તો ચલો રાજુની કુલ ઊંચાઈ લાંબી કુદ કેટલી થશે? 3 મીટર 20 સેમી. ચલો એવી જ રીતે છે ગુડ્ડુની લાંબી કુદ. હવે ગુડ્ડુની લાંબી કુદ કેવી છે? તો ગુડ્ડુ કેટલામાં નંબરે છે? ત્રીજા નંબરે. અને એની કુદ કેવી છે? તો રાજુની કુદ કરતા 10 સેમી ઓછી છે. એની કુદ કેવી છે? રાજુ કરતા 10 સેમી ઓછું કૂદે છે.
ચલો તો રાજુ કરતા 10 સેમી ઓછું કૂદે છે, તો હવે કોની આવશે? રાજુ અને ગુડ્ડુની. ચલો પહેલા તો રાજુની. ચલો રાજુની કેટલી મળી આપણને? 3 મીટર 20 સેમી. 3 મીટર 20 સેમી. અને ગુડ્ડુની લાંબી કૂદ કેટલી છે એ આપણે શોધવાની. પણ ગુડ્ડુની આપણને કેટલી આપી છે? રાજુ કરતા 10 સેમી ઓછી આપી છે, મીટર આપ્યા નથી. ચલો 0 2 માંથી 1 જાય તો 1, તો 10 સેમી ઓછી છે. અહીંયા 3 ના 3, તો 3 મીટર અને 10 સેમી. આ કોની થઈ? ગુડ્ડુની. કોની થઈ લાંબી કૂદ? ગુડ્ડુની લાંબી કૂદ. ચલો હવે શું કીધું છે? 3 મીટર 10 સેમી ગુડ્ડુની મળી ગઈ. હવે શું આવશે? પિન્ટુની કૂદ ગુડ્ડુની કૂદ કરતા કેટલી લાંબી છે? પિન્ટુની કૂદ ગુડ્ડુની કૂદ કરતા કેટલી લાંબી છે? પિન્ટુ અને ગુડ્ડુ આ બંનેનો તફાવત શોધીશું. પિન્ટુ અને ગુડ્ડુ. ચલો પિન્ટુની કેટલી આપી છે? 3 મીટર 50 સેમી. સૌથી વધારે લાંબુ કૂદે છે. પિન્ટુની કેટલી છે? 3 મીટર અને 20 સેમી. અને ગુડ્ડુની કેટલી મળી આપણને? પિન્ટુ અને ગુડ્ડુ બંનેનો તફાવત શોધવાનો છે. તો ગુડ્ડુની લાંબી કૂદ કેટલી હતી? 3 મીટર 10 સેમી. ચલો બાદબાકી કરીશું. સેમીના સેમી. 0 0 2 માંથી 1 જાય તો 1, અહીંયા મીટર. 3 માંથી 3 જાય તો 0. ચલો પહેલા તો કુલ લંબાઈ કેટલી લીધી છે? તો 3 મીટર 20 સેમી કોની છે? પિન્ટુની. અને ગુડ્ડુ એની કૂદ કરતા કેટલી લાંબી છે? પિન્ટુની કેટલી હતી? 3 મીટર 50 સેમી. હવે ગુડ્ડુની શોધવાની છે. 3 મીટર 10 સેમી. ચલો હવે બંને વચ્ચે કેટલો તફાવત છે એ શોધવાનું છે. ચલો સેમી. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 1 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0. તો ચલો કેટલા મીટર થશે? મીટર તો નથી એટલે 40 સેમી. તો પિન્ટુ કરતા ગુડ્ડુની આ બંને વચ્ચેનો તફાવત કેટલા સેમીનો થશે? 40 સેમીનો. ચલો પછી ચોથું છે રાજુની લાંબી કૂદ અને પિન્ટુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? હવે કોનો તફાવત? રાજુની લાંબી કૂદ અને પિન્ટુની લાંબી કૂદ. ચલો રાજુની લાંબી કૂદ કેટલી હતી? 3 મીટર 20 સેમી. અને પિન્ટુની લાંબી કૂદ આ બંને વચ્ચેનું તફાવત. તો ચલો પિન્ટુની લાંબી કૂદ વધારે હતી તો મોટી સંખ્યા હંમેશા ઉપર આવશે. તો 3 મીટર 50 સેમી. અને રાજુની લાંબી કૂદ કેટલી હતી? તો રાજુની આપણે શોધી દીધી 3 મીટર 20 સેમી. તો 3 મીટર 20 સેમી. હવે બંનેનો તફાવત. ચલો 0 ના 0, 5 માંથી 2 બાદ કરીએ તો 3, અહીંયા મીટર. ને 3 માંથી 3 બાદ કરીએ તો 0. તો કેટલા સેમી? રાજુ અને પિન્ટુ વચ્ચેનો લાંબી કૂદનો તફાવત કેટલા સેમી મળશે આપણને? 30 સેમી. ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર 11. એમાં કીધું છે ડુ એઝ ડાયરેક્શન. એમાં કીધું છે તમને 40 કિલોમીટરની મેરેથોન દોડ છે. શું આપેલું છે? 40 કિલોમીટરની મેરેથોન દોડ છે. હવે એમાં આ દોડને પૂરી કરવા સ્ટેડિયમના રસ્તાની લંબાઈ અને મારવા પડતા ચક્કર માહિતી કોષ્ટકમાં આપેલી છે અને તેના આધારે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમને 40 કિલોમીટરની મેરેથોન દોડ છે એને પૂરી કરવા માટે જે સ્ટેડિયમ હોય એની ફરતે રસ્તો હોય તો એની લંબાઈ અને એની ફરતે જેટલા ચક્કર મારવા પડે એ બધી માહિતી તમને નીચેના બોક્સમાં આપી દીધી છે અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો પહેલા સ્ટેડિયમના રસ્તાની લંબાઈ જો એ બધી મીટરમાં આપી છે અને એની ફરતે જે ચક્કર મારવા પડે એ તમને સંખ્યા આપેલી છે. ચલો પહેલા તો રસ્તાની લંબાઈ કેટલી મીટર છે? 4000 મીટર. કેટલા મીટર છે? 4000 મીટર. જ્યારે એની લંબાઈ 4000 મીટર છે ત્યારે એને 10 ચક્કર મારવા પડે છે. કેટલા ચક્કર? 10 ચક્કર. ચલો એવી જ રીતે જ્યારે 5000 એની લંબાઈ હોય ત્યારે એને કેટલા ચક્કર મારવા પડે તો એ આપણે શોધીએ. ચલો પહેલા તો રસ્તાની લંબાઈ આ બાજુ અને બાજુમાં આવશે ચક્કર અને એ બાજુમાં જે ચક્કર માર્યા છે એ. ચલો જ્યારે એને 4000 હતા ત્યારે એને કેટલા ચક્કર માર્યા હતા? 10. હવે જ્યારે એને 5000 છે ત્યારે એને કેટલા ચક્કર મારવા જોઈશે? તો અહીંયા સીધો જ ગુણાકાર આવશે આ બંનેનો. તો ચલો 4000 ગુણ્યા 10 અને છેદમાં આવી જશે 5000. ચલો હવે છેદ ઉડાડીએ. પહેલા તો સરખી સંખ્યાના છેદ ઉડી જશે.
આ 3 0 છે, અહીં 3 0. ચલો હવે 5 ના ઘડિયામાં ક્યારે 10 આવશે? તો 5 નો ઘડિયો બોલીએ 5 એકા 5, 5 દુ 10. તો ક્યારે આવે છે? 5 દુ 10. તો અહીંયા છેદ ઉડાડી દો, 5 દુ 10. હવે 4 અને 2 બાકી રહેશે, તો એ બંનેનો શું કરી લેવાનો? ગુણાકાર. ઉપરની બે સંખ્યા હોય એ બંનેનો ગુણાકાર થાય, પણ જ્યારે નીચે સંખ્યા આવે ત્યારે એનો ભાગાકાર થાય. તો આ બંને ઉપર છે એટલે શું થશે? આ બંનેનો ગુણાકાર. તો 4 દુ 8. તો ત્યારે એને કેટલા ચક્કર મારવા પડે? જ્યારે એની મીટર 5000 લંબાઈ હોય ત્યારે એને કેટલા ચક્કર મારવા પડે? 8 ચક્કર. ચલો હવે એવી જ રીતે છે ત્રીજામાં તમને જો રસ્તાની લંબાઈ નથી આપી, શું આપેલું છે? એને ચક્કર મારવા પડે એ જ આપ્યા છે. ચલો જ્યારે કેટલા ચક્કર છે? 5 ચક્કર મારે છે ત્યારે એને કેટલા અંતર કાપ્યું હશે? કેટલું મીટરનું અંતર કાપ્યું હશે? તો ચલો અહીંયા જોઈએ. અહીંયા છે ચક્કર અને બાજુમાં છે રસ્તો. ચલો કેટલા છે? 5 ચક્કર મારે છે ત્યારે એને કેટલું અંતર કાપવાનું છે એ આપણે શોધવાનું છે. જ્યારે 10 ચક્કર મારતો હતો ત્યારે એને કેટલા મીટરનો રસ્તો કાપતો હતો? 4000 નો. હવે એને કેટલા ચક્કર? 5 ચક્કર મારે છે ત્યારે એને કેટલો જોઈએ છે? તો આમાં પણ સીધો ગુણાકાર. 10 ગુણ્યા 4000 અને છેદમાં આવી જશે 5. ચલો 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? 5 એકા 5, 5 દુ 10. તો અહીંયા છેદ ઉડાડી દઈએ, 5 દુ 10. ઉપરની સંખ્યાનો શું થશે? ગુણાકાર. તો 2 ગુણ્યા 4000 કરીએ, 2 ચોક 8 અને પાછળના 3 0 એમને એડ કરી દેવાના. તો એને કેટલા મીટર અંતર કાપવું પડશે? તો 8000 મીટર. કેટલા મીટર? 8000 મીટર. ચલો પછી એવી જ રીતે છે ચોથું. એમાં તમને 2000 મીટર રસ્તાની લંબાઈ આપી દીધી છે. તો 2000 મીટર રસ્તાની લંબાઈ હોય ત્યારે એને કેટલા ચક્કર મારવા પડશે? તો ચલો એવી જ રીતે છે 4000 મીટરનો રસ્તો હોય ત્યારે કેટલા ચક્કર મારે છે? 10 ચક્કર. હવે કેટલા મીટર છે? 2000 મીટરનો રસ્તો છે. તો 2000 મીટરનો રસ્તો છે ત્યારે એને કેટલા ચક્કર મારવા પડે? તો શું આવશે? 4000 ગુણ્યા 10 છેદમાં આવી જશે 2000. ચલો 0 0 ઉડી જશે, સરખા છે એટલે. ચલો 2 ના ઘડિયામાં 10 અને 4 બંને આવશે, તો શું લઈશું? 2 પંચા 10 આવશે, તો છેદ ઉડાડી દઈએ. 2 પંચા 10. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 4 પંચા 20. 4 ગુણ્યા 5 બાકી રહેશે એટલે 4 પંચા ને 20. તો એને કેટલા ચક્કર મારવા પડશે? 20 ચક્કર મારવા પડશે. ચલો પછી એવી જ રીતે છે પાંચમામાં તમને 4 ચક્કર આપ્યા છે. તો જ્યારે 10 ચક્કર મારે છે, કેટલા ચક્કર? 10 ચક્કર મારે છે ત્યારે કેટલા મીટરનો રસ્તો કાપે છે? 4000 મીટરનો રસ્તો કાપે છે. તો હવે જ્યારે એને 4 ચક્કર મારવા હોય ત્યારે કેટલા મીટર અંતર કાપશે? તો શું આવશે? 10 ગુણ્યા 4000 અને છેદમાં કેટલા આવશે? 4. ચલો 4 ના ઘડિયામાં 4000 આવે? નહીં આવે, પણ શું કરીશું આપણે? અહીંયા 4 એકા 4 લઈ લઈએ અને આ 3 0 ક્યાં જતા રહે? 1 ની બાજુમાં. ચલો 10 ગુણ્યા 1000. ચલો 10 ગુણ્યા 10 કરી કેટલા આવી જશે? 10000. 1 એકુ 1 અને આ પાછળના 4 0 એડ કરી દેવાના એટલે કેટલા આવશે? 10000. ચલો એવી જ રીતે છે છઠ્ઠામાં તમને શું આપેલું છે? 1000 એની રસ્તાની લંબાઈ આપી છે. રસ્તાની લંબાઈ કેટલી આપી છે? 1000 મીટર. તો જ્યારે એ 4000 મીટર અંતર કાપે છે ત્યારે કેટલા ચક્કર મારે છે? 10 ચક્કર. હવે જ્યારે એને 1000 મીટર અંતર કાપવું છે ત્યારે એને કેટલા ચક્કર મારવા પડશે? તો 1000 ગુણ્યા 4000 ગુણ્યા 10 છેદમાં 1000. સરખી સંખ્યા ઉડી જશે. ચલો 1 ના ઘડિયામાં 4 આવશે નહીં, 1 ના ઘડિયામાં 10 પણ નહીં આવે. એટલે કે 1 નો ભાગાકાર કરો કોઈ પણ સંખ્યા તો જવાબ એનો એ જ મળે. ચલો એટલે ઉપરની સંખ્યા બાકી રહી તો 10 ગુણ્યા 4, 10 ચોક 40. તો એને કેટલા ચક્કર મારવા પડશે? 40 ચક્કર મારવા પડશે. ચલો પછી છે નેક્સ્ટ 7મું. એમાં તમને આપેલા છે ચક્કર. ચલો જ્યારે એ
10 ચક્કર મારે છે ત્યારે કેટલા અંતર કાપે છે? 4000 મીટર અંતર કાપે છે. હવે એને કેટલા મીટરનું અંતર, કેટલા ચક્કર મારે છે? 2 ચક્કર મારે છે ત્યારે કેટલું? તો 10 ગુણ્યા 4000 છેદમાં આવી જશે 2. ચલો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? અથવા તો 2 પંચા 10. ચલો તો શું બાકી રહ્યું? 5 ગુણ્યા 4000. ચલો 5 ચોક કેટલા થશે? 20. અને આ 3 0 એડ કરી દેવાના એટલે કેટલા આવશે? 20000. તેને કેટલા મીટર રસ્તાની લંબાઈ કાપવી પડશે? 20000 મીટર રસ્તાની, સ્ટેડિયમના રસ્તાની લંબાઈ કાપવી.